જનતા જનાર્દનની વાત કરી તમે. 107 મૂવીમાંથી તમને કઈ મૂવીમાં એવું લાગ્યું કે આમાં જનતા જીતી ગઈ? કઈ મૂવીમાં સૌથી સારો રિસ્પોન્સ મળ્યો જનતાનો? લાલો. લાલોમાં. એના વિશે કઈ વાત કરવા માંગશો? કોન્સેપ્ટ વિશે, સ્ટ્રેટેજી વિશે? લાલો છે ને, ઇટ્સ ડ્રિવન બાય પબ્લિક. લોકો જ એને વધાઈ રહ્યા છે અને ભગવાન કૃષ્ણની એમની ઉપર કૃપા છે આખી લાલોની ટીમ પર. એકચ્યુઅલી થેન્ક્સ ટુ ધ મેકર્સ કે જેમણે આ પિક્ચર બનાવી, આ સબ્જેક્ટની ઉપર બનાવી. અંકિત સાખિયા, અજય પડિયાદરા, વન્ડરફુલ એક્ટિંગ જે કરણ જોશી અને શ્રુહાત ગોસ્વામીએ જે કરી છે, બરાબર છે. તો એ લોકો કે જેમણે આટલી સરસ મજાની ફિલ્મ બનાવી, ધેન થેન્ક્સ ટુ પાર્થિવ ગોહિલ, માનસી પારેખ, ધવલ ઠક્કર, જે આરડી બ્રધર્સ મૂવી સોલ સૂત્રા અને નીમ ટ્રી ના જે મેનેજમેન્ટ ટીમ છે, એ લોકો કે જેમણે આ ફિલ્મને એઝ અ પ્રેઝન્ટર તરીકે આવ્યા અને અમને એઝ અ બ્લોહોન અમને ઓપોર્ચ્યુનિટી આપી કે જોડાવ તમે આ પ્રોજેક્ટની ઉપર. સો બાકી તો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી યાર. ઓકે. જ્યારે આ લાલો પ્રોજેક્ટ તમે હાથ પર લીધો ત્યારે તમને ખબર હતી કે જનતાનો આટલો સરસ પ્રતિસાદ મળશે? સી પિક્ચર સારી હતી, બરાબર છે. એક જ વસ્તુ હતી કે ભાઈ ફિલ્મ લોકો સુધી પહોંચે અને ટર્નઆઉટ થાય, બરાબર છે. એટલે એ જ વસ્તુ હતી અને મેજર બધી ફિલ્મ માટે આપણે એ જ પ્રયત્ન હોય છે કે એને લોકો સુધી પહોંચાડવાનું આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને પહોંચતી હોય છે. પછી એ ઓડિયન્સની ઉપર છે કે એમને જવું કે ના જવું. બરાબર. અને ઓડિયન્સ જે છે ને એનું કોઈ ફોર્મ્યુલા નથી. there is a no recipe, there is a no કે આવું કરીશું તો આવું થશે, નહીં. આ છે જ નહીં કે ભાઈ મેં ચલો આટલા પેજીસ કરી નાખ્યા કે આટલા ઇન્ફ્લુઅન્સર કરી દીધા કે હું આટલાનું બૂસ્ટ મારી દઈશ કે આટલાના કેમ્પેન કરી દઈશ તો થઈ જશે. નથી. જનતાનું મગજ કોઈ કડી નથી શકતું.